HCG आस्था कैंसर सेंटर द्वारा कैंसर रिकवरी में पोषण और फिटनेस की सुविधा उजागर करने हेतु द हीलिंग प्लेट कार्यक्रम का आयोजन किया गया। अहमदाबाद और राज्य की सबसे बड़ी निजी व्यापक कैंसर देखभाल सुविधा HCG आस्था कैंसर सेंटर ने द हीलिंग प्लेट न्यूट्रिशन एंड फिटनेस एंड कैंसर रिकवरी का आयोजन किया। यह एक इंटरएक्टिव कार्यक्रम था जिसका उद्देश्य स्तन कैंसर से उबर चुकी महिलाओं को रिकवरी और दीर्घकालीन स्वास्थ्य के लिए व्यवहारिक एवं प्रमाण आधारित मार्गदर्शन प्राप्त करना था। હું પ્રિયંકા દરાલ છું। હું એક સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ સ્પેશિયલિસ્ટ છું અને હાઈ ફાઈ પરફોર્મન્સ એક સ્ટ્રેન્થ એન્ડ કન્ડિશનિંગ ફેસિલિટી છે। આજે અમે અહીંયા મળ્યા હતા વાત કરવા કે ફિટનેસનો રોલ શું છે કેન્સર રિકવરી માટે। એટલે બહુ બધી અલગ વસ્તુઓની વાત કરી કેન્સર પેશન્ટ્સ માટે અને એમના કેર ગીવર્સ માટે બંને જણ માટે। હવે સ્ટ્રેન્થ ટ્રેનિંગ એટલે કોઈ બી આપણે પોતાનું બોડી વેઇટ વાપરી શકીએ કે બીજા વેઇટ્સ વાપરી શકીએ આપણી મસ્ક્યુલર સ્ટ્રેન્થ વધારવા માટે અને એના ફિઝિકલ મેન્ટલ સોશિયલ બહુ બધા અલગ અલગ બેનિફિટ્સની વાત થઈ। તો એના ફિઝિકલ બેનિફિટ્સ એ છે કે મસલ ઇમ્પ્રૂવ થાય, આપણું મેટાબોલિઝમ ઇમ્પ્રૂવ થાય, ટ્રીટમેન્ટ ટોલરન્સ ઇમ્પ્રૂવ થાય। એટલે કીમોથેરાપી કે તમે જે બી ટ્રીટમેન્ટ કરતા હો તો બોડી એ બેટર એને સહન કરી શકે છે। એનું ફટીગ ઓછું કરે। એટલે આપણે જ્યારે કાર્ડિયો એટલે વોકિંગ એવી એક્સરસાઇઝ હોય અને સ્ટ્રેન્થને બે ભેગા કરીએ ત્યારે એ બંને બહુ જ હેલ્પ કરે છે કેન્સર રિકવરી માટે અને આપણે જેને કેન્સર ના થયો હોય એ લોકો માટે બી બેસિક વસ્તુઓ કરીને કે આપણે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરીએ છીએ। એ બહુ ફેન્સી ટર્મ નથી, એમાં બેસિક વસ્તુઓ જ કરવાની હોય। તમે પોતાનું બોડી વેટ વાપરીને તો સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરી શકો, મોબિલિટી એક્સરસાઇઝ કરી શકો, જેથી જેમ બોલ્યા કે આપણે બેઠા બેઠા કામ કરતા હોઈએ તો ખાલી ઊભા થઈને થોડીક વાર 10 મિનિટ વોક કરીને પાછા આવીએ, થોડા હાથ પગ હલાવીએ તો એનાથી આપણા જોઈન્ટ્સ એક્ટિવ રહે છે। મેડિકલ ઓન્કોલોજિસ્ટ છું HCG આસ્થા કેન્સર સેન્ટરમાં। સો આજનો આપણો જે કાર્યક્રમ હતો બ્રેસ્ટ કેન્સર પેશન્ટ્સ અને સર્વાઈવર્સ માટે હતો। મોર દેન 100 પેશન્ટ્સ આવ્યા હતા આજે એમના ફેમિલી મેમ્બર્સ સાથે એ જાણવા માટે કે આપણે ટ્રીટમેન્ટ દરમિયાન અને ટ્રીટમેન્ટ પછી શું કરી શકીએ જેનાથી આપણને ઓવરઓલ હેલ્થમાં સારું લાગે અને આગળ નોર્મલ હેલ્ધી લાઈફ જીવી શકે વગર દવાઓ। એટલે જે સામાન્ય તકલીફો થતી હોય કેન્સરના લીધે, કેન્સરની ટ્રીટમેન્ટના લીધે એના માટે ન્યુટ્રિશન ખાવાનું અને ફિટનેસ એક્સરસાઇઝનું શું મહત્ત્વ છે એ આપણે કેવી રીતે આપણી સામાન્ય લાઈફમાં સિમ્પલી એકદમ આસાનીથી અને કેવી રીતે ઇન્કોર્પોરેટ કરી શકીએ એના માટેનો આજનો પ્રોગ્રામ હતો। तो आज हमने बात की कि जितनी इम्पॉर्टेंट आपकी मेडिकल ट्रीटमेंट है कैंसर के लिए उतना ही ज़रूरी आपका न्यूट्रिशन है, आपका डाइट है और आपके अदर लाइफस्टाइल पिलर्स हैं। जैसे डाइट और न्यूट्रिशन तो ज़रूरी है पर वो सिर्फ 20% है पूरे गेम का पार्ट। बाकी ज़्यादा इम्पॉर्टेंट चीज़ें हैं आपकी नींद की क्वालिटी, क्योंकि जब भी आप अच्छे सोते हो तभी आपकी बॉडी की रिकवरी अच्छी है।